નમસ્કાર. આજે આ યુટ્યુબ ચેનલ ઉપર શ્રીમદ ભાગવત દસમ સ્કંધ એના વિશે થોડી માહિતી આપ ભક્તજનો સમક્ષ રજૂ કરું છું. અહીંયા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ વિશે જે મારી પાસે માહિતી હતી તે હું આપની સમક્ષ રજૂ કરું છું. દસમ સ્કંદ એ શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે. હંમેશા દસમ સ્કંદનો પાઠ કરવો જોઈએ. પરમાત્મા રસ સ્વરૂપ છે અને તેથી જીવ પણ રસરૂપ છે. મનુષ્યને કોઈને કોઈ રસમાં રુચિ હોય છે. ભલે કોઈ પણ રસમાં રુચિ હોય પણ કૃષ્ણ કથા ચોક્કસ આનંદ આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિરહમાં કે પ્રેમમાં હૃદય આર્ત બને ત્યારે રસની અનુભૂતિ થાય છે, રસાનુભૂતિ. સાધારણ રીતે જીવોનો 4 ભેદ છે: પામર, વિષયી, મુમુક્ષ અને મુક્ત. અધર્મથી ધન કમાઈ અને અનીતિથી ભોગવે એ પામર જીવ છે. આવું આપણા શાસ્ત્રમાં કીધું છે. ધર્મથી કમાઈ અને ઇન્દ્રિય સુખ ભોગવે તે વિષયી જીવ છે. સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર તે મુમુક્ષુ જીવ છે. કનક અને કાંતા રૂપ માયાના બંધનમાંથી છૂટેલા અને પ્રભુમાં તન્મય થયેલા તે મુક્ત જીવ. એટલા માટે જ મહાપ્રભુજીએ કહ્યું છે કે રજસ, તમસ કે સાત્વિક કોઈ પણ પ્રકૃતિનો જીવ હોય પણ તેને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. તેથી તેમણે દસમ સ્કંદના 3 વિભાગો કર્યા છે. રજસ, તમસ અને સાત્વિક પ્રકરણ. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે. શ્રી કૃષ્ણ લીલાના વિવિધ રસોમાંથી કોઈ પણ રસમાંથી રુચિ અને પુષ્ટિ મળે છે અને અલૌકિક પ્રેમ રસની પ્રાપ્તિ થાય છે. ધીરે ધીરે સંસારની આસક્તિનો વિનાશ થતા શ્રી કૃષ્ણમાં આસક્તિ થઈ જીવન સફળ થાય છે. ઈશ્વરમાં મનનો લય કરવો તે મનનો નિરોધ. લાલાજીને હૃદયમાં રાખો કે લાલાજીના હૃદયમાં રહો તો મનનો નિરોધ થશે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ સુલભ છે. મનનો નિરોધ ઈશ્વરમાં જ થઈ શકે છે.
અન્ય વસ્તુમાં કદાચિત નહીં. પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોમાંથી હટાવી શ્રી કૃષ્ણ સાથે એકરૂપ બનાવી અને મુક્તિ આપવા માટે આ દસમ સ્કંદ છે. આ કથા અનાયાસે સંસારનો સ્નેહ છોડાવી પ્રભુ પ્રેમ વધારે છે. આ કૃષ્ણલીલા એવી છે કે તેને ઘણાને કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવ્યા છે. આવી આ કૃષ્ણલીલા છે. સનાતન સ્વામી એક રાજાના મંત્રી હતા. દસમ સ્કંદ સાંભળી તેઓ સાધુ થયા. વૃંદાવનની ગલીઓમાં ટાટની લંગોટી પહેરીને ફરતા હતા. આ કથા રાજાને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે. એનું કારણ એ છે કે શ્રી કૃષ્ણ ચિત્તની શાંતિને નહીં, તે તો ચિત્તને જ ચોરી જાય છે. આવું અદ્ભુત છે તેમનું રૂપ. સુખદેવજી મહાયોગી અને મહાજ્ઞાની છે, પણ સર્વ છોડીને, સમાધિ છોડીને કૃષ્ણ કથામાં પાગલ બન્યા છે. સુખદેવજી જેવા મહાયોગી પણ આમાં પાગલ બન્યા છે. જુઓ, પરીક્ષિત પૂછે છે, આપે સર્વનો ત્યાગ કર્યો અને કૃષ્ણ કથાનો ત્યાગ કેમ કર્યો નથી? તમે પિતાને કહેલું કે તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં, એવા પિતાનો ત્યાગ કર્યો, પણ આ કથાનો ત્યાગ કર્યો નહીં. મહારાજ, તમને આ કથા આનંદ આપે છે. મહાપુરુષો કહે છે કે નાક પકડીને બેઠેલા છીએ ત્યાં સુધી ઠીક છે, પણ ઉઠ્યા પછી મન ક્યારે છટકી જાય છે તે ખબર પડતી નથી. વેદાંત કહે છે કે મનને નિર્વિષય બનાવવો, પણ આ અઘરું છે. તેથી વૈષ્ણવો કહે છે કે મનને પ્રતિકૂળ વિષયમાંથી હટાવી અને અનુકૂળ વિષયમાં જોડો. વેદાંત કહે છે કે આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો ભક્તોને ભગવત સેવામાં એવો આનંદ આવે છે કે તેઓને મુક્તિ મળવા આવે તો પણ તેમને જોઈતી નથી. તો મિત્રો, બહુ ટૂંકમાં મારી પાસે જે માહિતી હતી એ તમારી સમક્ષ રજૂ કરી અને અહીંયા દસમ સ્કંદની ટૂંકી માહિતી હું પૂર્ણ કરું છું. મને શ્રદ્ધા છે કે તમને આમાંથી કંઈક એવું પ્રિય વસ્તુ પસંદ પડશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.